નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકાના ભાદરવા ગામમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર અને તેની કમિટીના આયોજકો મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યો કરવા માટે અગ્રેસર હોય છે। તેવામાં હાલ અહીં ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામરખાથી પધારેલા તથા વાચક પ્રવીણ મહારાજ હાલ પોતાના 71મી રામકથા કરી રહ્યા છે, જેમાં ભાદરવા ગામે 9 દિવસ રામકથા ચાલી રહી છે, જેમાં પ્રવીણ મહારાજ દ્વારા પ્રભુ શ્રી રામના જીવનની ઝાંખી શ્રોતાઓને સંભળાવી, જેમાં કથા વક્તા દ્વારા અલગ અલગ દિવસ પ્રમાણે શ્રી રામનો જન્મ बताव्यो, જેમાં નાના ભૂલકાઓ રામ રૂપે પારણામાં આવેલા તમામ માતા બહેનો દ્વારા ઝુલાવ્યા અને આ પ્રસંગે સૌએ ધન્યતા અનુભવી હતી। તો કે ભાદરવા ગામની પાવન ધરતી શ્રી સિદ્ધિવિનાયક મંદિર ગજાનન ગણપતિ મહારાજના સાનિધ્યમાં શ્રી 9 દિવસ રામચરિતમાનસ કથા પ્રારંભ થઈ છે અને આ કથા દરમિયાન અહીંયાના સિદ્ધિવિનાયક ગ્રુપના દરેક સભ્યગણોએ, યુવક મંડળે, શાહ સરકાર સહિત આ રામકથાનું આયોજન સુંદર મજાનું કર્યું છે અને સુંદર મજાની કથાની અંદર સહિત અમને આમંત્રિત તો કે અમે પધારી આ 9 દિવસની કથા તો કે બહુ સુંદર રીતે એનું આયોજન થયું છે અને આયોજનની અંદર તો કે 9 દિવસ દરમિયાન કથાની અંદર આવતા પ્રસંગો, રામ જન્મ, રામ વિવાહ સહિત ભરત મિલાપ સહિત સબરી પ્રસંગ સહિતના અનેક પ્રસંગોની અંદર તો કે અહીંયાની પ્રજા અને શ્રોતાગણોએ સુંદર રીતે કથાની અંદર ભાગ લીધો છે, સુંદર મજાની કથાનો રસપાન કર્યો, સુંદર મજાની કથાની અંદર સહભાગી બન્યા છે, સહિત એમનો સાહ સરકાર બહુ અમને ખૂબ મળ્યો છે અને આ કથાને અમે આ મારી ગામની અંદર 71મી કથા પ્રારંભ થઈ સુંદર મજાના સાહ સરકારથી આ સિદ્ધિવિનાયક ગ્રુપ જે છે એ ગ્રુપના કમિટીના સભ્યોશ્રીએ બધાએ ભેગા મળી અને આ કથાનું આયોજન કર્યું અને આ કથા દરમિયાન તો કે અનેક શ્રોતાગણોએ સુંદર રીતે ભાગ લઈ અને સુંદર બધાનો કિંમતીમાં કિંમતી સમય કાઢી અને આ કથામાં પધારી આ કથાને દિવ્ય બનાવી છે। તે બદલ અમે અમારી મનની અંદર એક જ ભાવના છે કે બસ આ જ્યાં સુધી આ ભજન સત્સંગ ચાલે, જ્યાં સુધી કથા ચાલે, આ જગતમાં જો સમાજ સુધારો ના કરી શકીએ પણ એમ કહેવામાં આવે કે આવી રીતે હરિભજન કરી, કથા કરી અને જગતને તો કે એમ કહેવામાં આવે કે પોતાના હૃદય સુધી રામનો શબ્દ અને રામ રતનનો અવસર પ્રાપ્ત કરાવીએ અને આ કથા દરમિયાન દરેક ભાવિ ભક્તોએ સુંદર મજાની કથાનું શ્રવણ કર્યું છે અને મારી તો એક જ ભાવના છે કે બસ ઘરે ઘરે જ્યાં સુધી દરેક ભક્તોના ઘરે રામનું નામ પહોંચે અને શ્રી રામનું સદાય માટે રતન થતું રહે, કારણ કે જીવનમાં રામ છે તો બધું જ છે, રામ વિના ઉદ્ધાર નથી, કારણ કે જો જીવતા અને મરતા એ સમયે રામનું પ્રારણ કરવું પડે। એટલે જ્યાં સુધી હરિભક્તોને મારી વિનંતી કે સુંદર મજાની કથાની અંદર આવી અને સુંદર ભાગ લીધો એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભારી છું અને દરેક પૂરા ભાદરવા ગામનો અમને ખૂબ સાહ સરકાર અને અમારી કથાની અંદર ખૂબ દિવ્યતા મળી છે એ બદલ સહિત અમને કંઈ પણ વસ્તુથી તકલીફ નહીં અને સુંદર મજાનું આયોજન થયું છે। ખૂબ ખૂબ બધાનો આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, બધાને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।